આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 3 એનો 9મો અને 10મો દાખલો જોવાનો છે. એમાં 9મા દાખલાની રકમ શું છે તો કે સમાંતર શ્રેણીમાં a બરાબર 3 n બરાબર 8 sn બરાબર 192 તો d બરાબર કેટલા આપણને આપ્યું શું તો કે sn તો સૂત્ર કેનું મૂકવાનું તો કે sn નું. તેથી sn બરાબર n ના છેદમાં 2 સવાલ એ આવે કે મોટું સૂત્ર કે નાનું સૂત્ર તો જો તમે ટૂંકું સૂત્ર લ્યો તો એમાં d આવે નહીં અને બીજી વસ્તુ આપણને an આપેલો હોવો જોઈએ આપણને an આપેલો છે નહીં એટલે સૂત્ર લાગે નહીં. કદાચ an આપેલો હોત ને તો પણ હું ટૂંકું સૂત્ર ન મૂકત કારણ તો કે એમાં એ ટૂંકા સૂત્રમાં d છે જ નહીં તો d મળવાનો જ નથી એટલે આપણે મોટું સૂત્ર જ મૂકવાનું. તેથી sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. sn આપ્યો કેટલું 192 તો sn ની જગ્યાએ 192 મૂકો બરાબર n કેટલો આપ્યો 8 છેદમાં 2 a આપ્યો કેટલો 3 વત્તા n આપ્યો કેટલો 8 ઓછા 1 ખાલી d જ નથી આપ્યો. ફરીથી sn આપ્યો છે 192 એટલે sn 192 મૂકો બરાબર n 8 છેદમાં 2 a એટલે 3 વત્તા n એટલે 8 ઓછા 1 d એટલે એમને એમ 192 બરાબર 8 ભાગ્યા 2 એટલે 4 2 3 6 વત્તા 8 માંથી 1 જાય તો 7 અને સાથે ગુણાકાર જા ગુણાકારમાં છે 2 3 6 વત્તા 7d. હવે આને કરતા બનાવો 6 વત્તા 7d ને 6 વત્તા 7d તો 4 ક્યાં જાય તો કે 192 ભાગ્યા 4 ક્લિયર. તેથી 6 વત્તા 7d બરાબર શું થાય 192 ભાગ્યા 4 કરો જોઈએ 192 ભાગ્યા 4 4 ચોકે ચોકે 16 4 5 20 એટલે ચોકે ચોકે 16 19 માંથી 16 જાય તો 3 ઉપરથી આવશે 2 તો 4 6 24 4 7 28 4 8 32 એટલે અહીં કેટલા આવશે 8 4 8 32 એટલે 0 0 એટલે જવાબ આવશે 39. આનો ભાગાકારનો જવાબ શું આવશે તો કે 39. આપણે 7d ને કરતા બનાવીએ 7d બરાબર 39 નડે છે 6 ઓલી બાજુ જાવ તો પ્લસ 6 ના શું થઈ જાય માઇનસ 6 તેથી 7d બરાબર 39 માંથી 6 જાય તો 42. કોને કરતા બનાવીએ d ને તો d ને કરતા બનાવો તો 42 7 ક્યાં જશે છેદમાં તેથી d બરાબર 6 7 42. આપણે મેળવવાનું શું હતું d તો d બરાબર શું મળશે 6. સિમ્પલ વસ્તુ બધું મૂકીને સાદરૂપ આપો ભાગાકાર કરો 39 7d ને કરતા પ્લસ 6 બધું માઇનસ 6 42 ભાગ્યા 7 એટલે 6. હવે 10મો દાખલા 10મા દાખલામાં આપણે રકમ આપેલી છે સમાંતર શ્રેણીમાં l બરાબર 28 s બરાબર 144 n બરાબર 9 તો a બરાબર કેટલા. હવે જો આપણને આપ્યું શું તો કે s આપ્યો એટલે sn આપ્યો sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an તમે an લખો તો પણ ચાલે. હવે આપણે રકમમાં l આપ્યો તો l લખો તો પણ ચાલે. ખબર કેમ પડી ટૂંકું સૂત્ર મૂકવું તો કે મને l આપ્યો છેલ્લું પદ આપ્યું એટલે sn આપ્યું એટલે sn નું સૂત્ર મૂકવાનું જે આપ્યું એનું સૂત્ર મૂકવાનું s આપ્યું એટલે s નું સૂત્ર મૂક્યું પણ લાંબુ સૂત્ર ન મૂકવાના બદલે આપણે ટૂંકું સૂત્ર એ માટે મૂક્યું કે ભાઈ મને લાસ્ટ l આપેલો છે એટલે a પ્લસ l. હવે જો sn એટલે s કેટલો આપ્યો 144 તો મૂકો 144 બરાબર n કેટલા આપ્યા તો કે 9 છેદમાં 2 a આપણે મેળવવાનો વત્તા l કેટલો તો કે 28 બરાબર. શું કર્યું આપણે sn s 144 મૂક્યા બરાબર n એટલે 9 ભાગ્યા 2 a એટલે નથી ખબર ગોતવાના એટલે a ની જગ્યાએ a વત્તા l એટલે 28 તો l ની જગ્યાએ 28 મૂક્યા. હવે જો આપણે 2 છે કોના ગુણાકારમાં જાય 144 એને ગુણ્યા શું થાય તો કે 2 બરાબર તો 144 ગુણ્યા 2 તો અહીં વધે શું હવે તો કે 9 અને a વત્તા 28 ક્લિયર. હવે a વત્તા 28 ને કરતા બનાવો પેલા શું કર્યું 2 144 ગુણ્યા તો 9 a વત્તા 28 હવે a વત્તા 28 ને કરતા બનાવો તો આ 9 ક્યાં જશે તો કે 144 ગુણ્યા 2 એના છેદમાં જાય
144 ગુણ્યા 2 છેદમાં 9. હવે આ એમને a વત્તા 28. હવે 144 છે ને એના ભાગ પડે 9 વડે. પેલા તો 9 એકુ 9. જો ભાગાકાર કરવો હોય તો પણ તમે આમ કરી શકો. 144 ભાગ્યા 9. 9 એકુ 9. 14 માંથી 9 જાય તો 5. ઉપરથી આવશે 4. 9 6 તો કે 54. 54 માં 54 જાય તો 0. એટલે 16 9 144. પાડો તો આવડતો જોઈએ આપણને. છતાં પણ ભાગ ખ્યાલ ન પડે તો ભાગાકારથી પણ તમે ભાગ હલાવી શકો. 16 9 144. 144 16 9 144. એને ગુણ્યા પાછા 2. નીચે છેદમાં 2 સોરી છેદમાં 9. ઉપર 9 નીચે 9 ગયા તો વધ્યું શું? આ બાજુ તો a વત્તા 28. આ બાજુ શું વધ્યું? 16 ગુણ્યા 2. તેથી a વત્તા 28. 16 2 તો કે 32. હવે a ને કરતા બનાવો તો a બરાબર 32 તો આ બાજુ છે જ. a ને કરતા બનાવવા માટે પ્લસ 28 નડે અને ઓલી બાજુ લઈ જાવ તો કેટલા થઈ જાય? માઇનસ 28. તેથી a બરાબર 32 માંથી 28 જાય તો 4. એટલે કે આપણે પ્રથમ પદ a મેળવવાનું હતું એ મળી ગયું 4. અહીં ડાયરેક્ટ કરો તો પણ ચાલો. 144 ભાગ્યા 9. 16 9 144 લે. 144 ભાગ્યા 9 એટલે 16. 16 ગુણ્યા 2 તો પણ ચાલે. આ તો ડાયરેક્ટ ખ્યાલ ન પડે 144 ભાગ્યા 9 કરીને પણ તમે ભાગ મેળવી શકો. ચાલો તો દાખલા નંબર 3 એનો 9મો અને 10મો દાખલો અહીંયા પૂરો કરીને દાખલા નંબર 3 આપણે આખો અહીંયા પૂરો કરીએ છીએ.